નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. હવે આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 4, વેપારી શાસકો કેવી રીતે બન્યા. તો જે આપણા ભારત દેશની અંદર જે અંગ્રેજો હતા એ અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા હતા, પણ આ વેપાર કરવા માટે આવ્યા હતા છતાં પણ એ વેપારીમાંથી શાસક કેવી રીતે બની ગયા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે એમનો ઉદ્દેશ્ય તો વેપાર કરવા માટેનો જ હતો, પણ એ વેપારમાંથી શાસકો કેવી રીતે બની ગયા એના વિશે આપણે આ પ્રકારની અંદર અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ તો 18મી સદીના અંત ભાગમાં અંગ્રેજોએ ભારતમાં સત્તા સ્થાપી દીધી હતી. આજે અત્યારે 21મી સદી ચાલે છે, એક સદી બરાબર 100 વર્ષ. તો 18મી સદીના અંતમાં, એટલે કે જે 18મી સદી હતી એના અંત ભાગમાં, એટલે કે અંત સમયમાં અંગ્રેજોએ ભારત દેશની અંદર સત્તા સ્થાપી દીધી હતી. તો 18મી સદીના અંતમાં એમણે ભારત દેશની અંદર સત્તા સ્થાપી દીધી હતી, પણ અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા માટે જ આવ્યા હતા. તો અંગ્રેજો જે છે ભારતમાં શું કરવા હતા? ફક્ત વેપાર કરવા માટે જ આવ્યા હતા, પણ તેઓ શાસક બની ગયા. આપણા માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન આ છે કે અંગ્રેજો ફક્ત ભારત દેશમાં વેપાર કરવા જ માટે આવ્યા, પણ એ શાસક કેવી રીતે બની ગયા એ આપણા માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. તો એના વિશે આપણે પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. તો પહેલા મુદ્દાની શરૂઆત કરીએ, વેલેસ્લીની વિસ્તાર યોજના. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જે ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવ્યો, અને વેલેસ્લીનો મહત્ત્વનો ઉદ્દેશ કયો હતો? વિસ્તારવાદી યોજના. વિસ્તારવાદી યોજના એટલે કે અંગ્રેજોની પોતાની જે સત્તા છે સત્તાની અંદર વધારો કરવો, જુદા જુદા પ્રદેશો શું કરવા? જીતી લેવા, અને જીતી લઈને ત્યાં આગળ પોતાની સત્તા શું કરવી? સ્થાપવી. આવા પ્રકારના ઉદ્દેશ્ય વેલેસ્લી ધરાવતો હતો. તો આપણે મુદ્દો જોવાનો છે કે વેલેસ્લીની વિસ્તાર યોજના. તો જ્યારે વેલેસ્લી ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણા ભારત દેશનો ગવર્નર જનરલ જ્યારે વેલેસ્લી બન્યો ત્યારે એ સમયની અંદર ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી ભારત દેશમાં સત્તા સ્થાપવા માટે. કારણ કે અંગ્રેજોને ખબર હતી અને ફ્રાન્સના લોકોને પણ ખબર હતી કે જો ભારત દેશની અંદર જો આપણી સત્તા સ્થાપી દઈશું તો આપણે અઢળક સંપત્તિના માલિક આપણે બનીશું, અને બંનેની ઈચ્છા હતી કે ભારત દેશની અંદર સત્તા સ્થાપવી, અને એટલા માટે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે વારંવાર હરીફાઈ થતી હતી, સંઘર્ષ થતા હતા અને યુદ્ધો થતા હતા. તો પરીક્ષામાં એક ગુણ એવું પૂછાય કે વેલેસ્લી ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે કોની કોની વચ્ચે તીવ્ર હરીફાઈ હતી? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. આથી ભારતમાં ફ્રેન્ચો વધારે તાકતવર ન બને તે માટે અને દેશી રાજ્યમાં અંગ્રેજો સત્તાનો પગપેસારો કરવા માટે વેલેસ્લીએ એક યોજના બનાવી અને જેનું નામ આપ્યું સહાયકારી યોજના. તો આપણે જોઈ ગયા કે જે રીતે વેલેસ્લી ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી, અને આવા સમયમાં વેલેસ્લીએ વિચાર્યું કે ભારતમાં ફ્રેન્ચો વધારે તાકતવર ન બને. ફ્રેન્ચો એટલે કે ફ્રાન્સ. આ બે વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. તો ભારતમાં જે ફ્રેન્ચો હતા એ વધારે તાકતવર ન બને, કારણ કે ફ્રેન્ચો એટલે કે ફ્રાન્સ. ફ્રાન્સના લોકોને ફ્રેન્ચો તરીકે પણ ઓળખવામાં આવતા, એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું. તો ફ્રેન્ચો વધારે તાકતવર ન બને અને દેશી રાજ્યમાં અંગ્રેજો સત્તાનો પગપેસારો કરો, એટલે કે જે દેશી રાજ્યો હતા એ દેશી રાજ્યોની અંદર અંગ્રેજો પગપેસારો કરે, એટલે કે રાજ્યની અંદર ઘૂસી જાય, જેથી કરીને ધીરે ધીરે એ રાજ્યને શું કરી દેવામાં આવે? હડપી લેવામાં આવે, પડાવી લેવામાં આવે. એટલા માટે
દેશી રાજ્યમાં અંગ્રેજો સત્તાનો પગપેસારો કરવા માટે વેલેસ્લી એક યોજના બનાવી, જેનું નામ હતું સહાયકારી યોજના. વિદ્યાર્થી મિત્રો, એક પરીક્ષામાં વારંવાર એક પ્રશ્ન પૂછાતો હોય છે કે વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી હતી? તો ધ્યાન આપજો. તો વેલેસ્લીએ સહાયકારી યોજના એટલા માટે અમલમાં મૂકી કે જે ફ્રેન્ચો વધારે તાકતવર ન બને અને દેશી રાજ્યોમાં અંગ્રેજો સત્તાનો પગપેસારો કરવા માટે વેલેસ્લીએ એક યોજના બનાવી, જેનું નામ હતું સહાયકારી યોજના. તો સહાયકારી યોજનાના બે ઉદ્દેશો હતા. એક તો જે ફ્રેન્ચો વધારે તાકતવર ન બને, જેથી કરીને અંગ્રેજોની હરીફાઈમાં એમનો પરાજય થાય, એટલે કે ફ્રેન્ચો વધારે તાકતવર ન બને. ફ્રેન્ચો એટલે કે ફ્રાન્સના લોકો. બીજું કામ કયું હતું? તો જે દેશી રાજ્ય હતા, દેશી રાજ્યની અંદર અંગ્રેજ સત્તાનો પગપેસારો થાય. તો જે દેશી રજવાડા હતા પર રાજાઓ, એમનાની અંદર પગપેસારો કરો કે જેથી કરીને ત્યાં આગળ અંગ્રેજોની સત્તા શું થાય? સ્થપાઈ શકે. અને એટલા જ માટે વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી. આગળ જો આપીએ તો આજે સહાયકારી યોજનામાં શું હતું? આ સહાયકારી યોજના એટલે શું? તો સહાયકારી યોજનાની શરતો કઈ હતી? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સહાયકારી યોજનાની શરતો કઈ હતી? તો સહાયકારી યોજનાથી રાજાને શું પ્રાપ્ત થતું? તો ધ્યાન આપજો, આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યને લશ્કર પ્રાપ્ત થતું. ધ્યાન આપજો, જે રાજા સહાયકારી એટલે કે જે દેશી રાજ્યના જે રાજાઓ હતા એ સહાયકારી યોજના સ્વીકારે, એ રાજ્યને તાલીમ પામેલું લશ્કર પ્રાપ્ત થતું. લશ્કર એટલે કે સૈન્ય પ્રાપ્ત થતું હતું. પણ બીજી શરત એ હતી કે આ સૈન્ય એટલે કે આ લશ્કરનો ખર્ચ દેશી રાજ્યને જ ઉપાડવો પડતો હતો. તો જે દેશી રાજ્યને જે લશ્કર એટલે કે જે સૈન્ય પ્રાપ્ત થતું હતું, પણ આ જે સૈન્યનો જે ખર્ચ હતો એ ખર્ચ દેશી રાજ્યને જ ઉપાડવો પડતો હતો. ત્રીજી શરત હતી, એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો હતો. તો સૈન્યની સાથે સાથે એમણે એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવો પડતો હતો. આના કારણે ફાયદા શું થયા કે અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા હતા. આમાં ફાયદો અંગ્રેજોનો જ હતો, કારણ કે રાજાને લશ્કર તો પ્રાપ્ત થતું, પણ લશ્કરનો ખર્ચ કોને ભોગવવો પડતો? રાજાને. એટલે અંગ્રેજોનો પહેલો ફાયદો એ થયો. બીજો ફાયદો શું થયો? સાથે સાથે એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવો પડતો. એના કારણે શું થયું કે અંગ્રેજો એ દેશી રાજ્યોની અંદર પોતાની જે સત્તા હતી એ સત્તાનો પગપેસારો કરવા લાગ્યા. કારણ કે રાજાને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવતું કે તમારે લશ્કર તો મળશે, પણ લશ્કરની સાથે સાથે અમારો એક અંગ્રેજ પ્રતિનિધિ પણ તમારે ત્યાં રાખવું પડશે, તો તમને આ લશ્કર પ્રાપ્ત થશે, નહીં તો તમને આ પ્રકારનું લશ્કર પ્રાપ્ત થશે નહીં. એટલે આ બે બાબત આપણે યાદ રાખવાની છે. તો પહેલી શરત કઈ હતી? તો આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યને લશ્કર પ્રાપ્ત થતું હતું, તાલીમ પામેલું. પછી એવું નહીં કેમ ના એમ, એટલે જે રાજાઓ હતા એ રાજાઓ આ લશ્કરથી આકર્ષાઈ જતા હતા. અને કોઈ પણ હોય, રાજાને એવું થતું કે આ યોજના તો સ્વીકારવા જેવી છે, કારણ કે એનાથી લશ્કર મળે છે, જેથી કરીને આપણી સૈન્યની તાકાતમાં શું થાય છે? વધારો થાય છે. પણ અમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે રાજાને ખબર નહોતી કે આ સૈન્ય કે લશ્કર તો પ્રાપ્ત થાય છે, પણ આ સૈન્ય કે લશ્કરનો ઉપયોગ રાજા કરી શકતો ન હતો. ઉપયોગ કરવો હતો અંગ્રેજોની પરવાનગી લેવી પડતી હતી. આ લશ્કરનો ઉપયોગ કોઈ બાહ્ય યુદ્ધ કે આક્રમણ વખત કરી શકાતું ન હતું. કરવું હોય તો અંગ્રેજોની પરવાનગી લેવી પડતી. તો પછી આ લશ્કર શું કામનું? લશ્કર તમને મળતું, પણ રાજા લશ્કરનો ઉપયોગ કરી શકતો હતો નહીં જ. અંગ્રેજોની એક ચાલ હતી. તો તમે જુઓ કેવી ચાલ હતી કે એક તો આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યને લશ્કર પ્રાપ્ત થતું, ત્યારબાદ આ સૈન્ય લશ્કરનો જે ખર્ચ હતો દેશી રાજ્યને ઉપાડવાનો, અને સૈન્યનો જે ખર્ચ આવે ખર્ચ રાજાને જ કરવો પડતો હતો. જેટલા ખર્ચ થાય કે ભાઈ મહિનાનો 10,000 ખર્ચો થાય ઉદાહરણ તરીકે, તો 10,000 રૂપિયા ખર્ચ રાજાને જ ભોગવવાનો. લશ્કરનો જે સૈનિકો છે એને જમાડવાનો, રહેવાનો બધો ખર્ચ રાજાને જ આપવો પડતો. એટલે ફાયદો તો અંગ્રેજોનો થયો કે પોતાનું લશ્કર રાજા સચવાતો હતો, રાજા પાછો લશ્કરનો ઉપયોગ કરી શકતો જ ન હતો. બીજો ફાયદો એ હતો કે એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવો પડતો હતો.
એક અંગ્રેજ પ્રતિનિધિ પણ શું કરવો પડતો? રાખવો પડતો. ને આમ અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. ફાયદો અંગ્રેજોને થયો, કારણ કે જે અંગ્રેજો છે એનું સૈન્ય પણ સચવાતું અને તેમના પ્રતિનિધિઓ પણ શું થતા? સચવાતા હતા. તો આમ દેશી રાજ્યોને સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. તો મેં તમને કહ્યું પ્રમાણે કે દેશી રાજ્યોને સૈન્ય તો મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં, કારણ કે તે સમય નિયમ હતો કે રાજાને જો સૈન્યનો ઉપયોગ કરવો હોય તો અંગ્રેજોની પરવાનગી લેવી પડતી હતી. આ અંગ્રેજોની ચાલ જ હતી. એટલા માટે ઘણા બધા રાજાઓને એવું થતું કે આપણને લશ્કર મળે છે, બસ એ સાંભળીને જ ઘણા બધા રાજાઓ કે નવાબોએ આ સહાયકારી યોજના સ્વીકારી લીધી. પણ સ્વીકારી લીધા બાદ એમને ખ્યાલ આવ્યો કે આપણે લશ્કરનો તો ઉપયોગ કરી શકતા જ ન હતા, ઉપરથી લશ્કરનો ખર્ચ આપણે ભોગવવાનો અને એ પણ અંગ્રેજોને પ્રતિનિધિ પણ આપણે રાખવાનો. ત્યારબાદ રાજાઓને ખબર પડી કે આ સહાયકારી યોજના બહારથી દેખાય છે સારી, પણ વાસ્તવની અંદર સહાયકારી યોજના રાજાઓ માટે સુરક્ષા આપી શકે તેમ ન હતી. ઉપરથી રાજાઓ સાથે તો ગુલામી જેવું વર્તન અંગ્રેજો દ્વારા કરવામાં આવતું હતું. હવે વિદ્યાર્થીઓ આપણે કલ્પના કરી કે આવી કઈ યોજના હોઈ શકે? સૈન્ય મળે પણ સૈન્યનો ખર્ચ રાજાને ભોગવવાનો. ચલો ઓકે, સમજી શકે, ચલો ખર્ચ ભોગવે, પણ સૈન્યનો ઉપયોગ રાજા કરી શકતો ન હતો, તો સૈન્ય શું કરવાનું? ત્યાર પછી બીજી શરત આપણે જોઈ ગયા કે સૈન્યનો બધો ખર્ચ ભોગવવાનો એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવો પડતો હતો. અને એટલા માટે સહાયકારી યોજનાને કેવી કહેવામાં આવી છે? મીઠા ઝેર જેવી કહેવામાં આવી છે. એ કેમ કહેવામાં આવી છે હવે પછીના આપણે મુદ્દામાં જોઈએ. આમ વેલેસ્લીની સહાયકારી યોજના ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા હતા. તો મેં તમને કહ્યું પ્રમાણે કે સહાયકારી યોજના એવી હતી કે શરૂઆતમાં ઘણા બધા રાજાઓ લલચાઈ ગયા, કારણ કે એના કારણે તાલીમ પામેલું એક મોટું સરસ સૈન્ય મળતું હતું. અને દરેક રાજાને એવું હતું કે આવડું મોટું તાલીમ પામેલું સૈન્ય મળે તો ઉપરથી આપણે તો ઘણો ફાયદો થાય, રાજ્યની તાકાતમાં વધારો થાય, સૈન્યનો ઉપયોગ કરીને આપણે બીજા રાજ્યો પર ચડાઈ કરીશું, ઘણા બધા રાજ્યો આપણે જીતી લઈશું, આવી ઈચ્છા રાજાઓ રાખતા હતા. એટલા માટે ઘણા બધા લોકોએ આ સહાયકારી યોજનાનો સ્વીકાર કરી લીધો અને આનો ભોગ બન્યા. સ્વીકાર કરો ત્યાર પછી ખબર પડી કે આ સૈન્ય તો ઉપયોગ થઈ શકતો નથી, ઉપરથી ખર્ચ આપણે કરવાનો અને એક અંગ્રેજ પ્રતિનિધિ આપણે રાખવો પડતો હતો. આગળ જોઈએ, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે સહાયકારી યોજનાનો ભોગ બન્યા. તો ઘણા બધા રાજાઓ સહાયકારી યોજનાનો ભોગ બન્યા હતા, જેનાની અંદર સહાયકારી યોજનાનો સૌથી પહેલો ભોગ કોણ બને? તો નિઝામ, જે હૈદરાબાદ આપણે કહીએ છીએ એ હૈદરાબાદનો નવાબ હતો નિઝામ. એ સૌથી પહેલાં એને સહાયકારી યોજના સ્વીકારી હતી. નવાબ હતો, મુસલમાન હોય તો નવાબ કહેવાય ને હિન્દુ ધર્મનો હોય તો રાજા કહેવાય. આ બે બાબતો યાદ રાખવાની. તો સૌથી પહેલાં ભોગ કોણ બન્યો? નિઝામ. ત્યાર પછી મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે સહાયકારી યોજનાના ભોગ બન્યા હતા. કે આ બધા લોકો આ યોજનાથી આકર્ષાઈ ગયા. શરૂઆતમાં એમને શરતો સાંભળી જ નહીં, એમને તો એક જ વાત જોઈ કે આપણને એક મોટું લશ્કર તો મળે જ છે, સ્વીકારી લો યોજના. એટલે બધાએ સ્વીકારી લીધી. સ્વીકારી લીધા બાદ પછી બધાને ખબર પડી, અંગ્રેજો હોશિયાર હતા, એમને શરૂઆતમાં બધી શરતો કહી જ નહીં, ફક્ત એવું કહ્યું કે આ યોજના સ્વીકારશો તમને લશ્કર મળશે. એટલે રાજાઓ નવાબો આકર્ષાઈ ગયા કે આપણને આવડું મોટું સરસ લશ્કર મળશે, સૈન્ય મળશે. પછી ખબર પડી કે આ તો આપણે એનો ઉપયોગ નહીં કરી શકતા, ખર્ચ આપણે કરવાનો અને ઉપરથી એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. એટલા માટે કહે છે કે સહાયકારી યોજનાનો નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે જેવા સહાયકારી યોજનાનો શું બન્યા હતા? ભોગ બન્યા હતા. માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. એટલા માટે સહાયકારી યોજનાને કેવી કહેવામાં આવી છે? મીઠા ઝેર જેવી કહેવામાં આવી છે. કારણ કે શરૂઆતમાં રાજવીઓને એટલે કે રાજાઓને સલામતી અને મદદ દેખાતી હતી. તો જે રાજાઓએ, જે નવાબોએ સહાયકારી યોજના સ્વીકારી એમને શરૂઆતમાં સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે આ યોજના ગુલામીનો અનુભવ
કરાવતી હતી। તો જો વિદ્યાર્થી મિત્રો કે આ સહાયકારી યોજના શરૂઆતની અંદર રાજાઓને સલામતી અને મદદ દેખાતી હતી કે અંગ્રેજો આપણને મદદ કરી રહ્યા છે, આવા પ્રકારની મદદ જોવા મળતી। પછી તો ધીરે ધીરે આ યોજના ગુલામીનો અનુભવ કરાવતી હતી, કારણ કે અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો અને સૈન્ય પણ અંગ્રેજોનું, અને ત્યાર પછી આમ કરીને ધીરે પછી અંગ્રેજોએ એમના વિસ્તાર પડાવવા લાગ્યા। પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાશે કે સહાયકારી યોજના કેવી હતી, તો સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી। બીજી ખાલી જગ્યા વારંવાર પૂછાય છે કે સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી, તો સહાયકારી યોજના વેલેસ્લીએ અમલમાં મૂકી હતી। તો ધ્યાન આપજો, સહાયકારી યોજના કોને અમલમાં મૂકી હતી? વેલેસ્લીએ અમલમાં મૂકી હતી। શરૂઆતમાં રાજાઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે આ યોજના ગુલામીનો અનુભવ કરાવતી હતી। પરીક્ષામાં પ્રશ્નો પૂછાય, સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી એવું આપણે સાથી કહી શકીએ છીએ? તો સહાયકારી યોજનામાં શરૂઆતમાં મદદ દેખાતી હતી અને ત્યાર પછી ધીરે આ યોજના ગુલામીનો અનુભવ કરાવતી હતી। આ મુદ્દામાં તમારે એક પ્રશ્ન હશે કે સહાયકારી યોજનાની શરતો, તો આપણે જોઈ ગયા, રિવિઝન ઘણી વખત થઈ યાદ રહી ગયું હશે। સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી? તો વેલેસ્લીએ। સહકારી યોજના ખાલી જગ્યા જેવી છે, તો મીઠા ઝેર જેવી છે। સહાયકારી યોજનાને મીઠા ઝેર જેવી શા માટે કહેવામાં આવી છે? તો કારણ કે આ યોજના સ્વીકારનાર રાજાઓને શરૂઆતમાં સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે આ યોજના ગુલામીનો અનુભવ કરાવતી હતી। તો શરૂઆતમાં સલામતી જણાવતી, ત્યાર પછી ગુલામીનો। સહાયકારી યોજના સૌપ્રથમ કોને સ્વીકારી? નિજામે। એવો પ્રશ્ન પૂછાય, સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો કયા હતા? તો નિજામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે જેવા સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો હતા।